નમસ્કાર દર્શક મિત્રો, હું આપનો પરમ મિત્ર નરેશ આહિર. જીટી સેટ હોસ્પિટલ પાસે આપણે દરરોજની જેમ બધા લોકોનું ડ્રેસિંગ કરવા જતા હતા ત્યારે આપણે દાદા એક મળે છે ને દાદાના પગમાં બહુ બધું વાગેલું હતું. તો આપણે 1 મિનિટ ગાડી રોકીને દાદાને પૂછ્યું કે શું થયું છે. ત્યારે દાદાએ કીધું કે મને બહુ ઘણા ટાઈમ પહેલાં તે પગમાં લાગેલું હતું ને ઘણા ટાઈમથી મટતું નથી. તો આપણે દાદાનું નામ પૂછશું. દાદા, તમારું નામ શું છે? રમેશભાઈ. રમેશભાઈ. ને શું થયું છે પગમાં? પગમાં મને આ પહેલે થોડાક મોટા અવાજે બોલશો. હા, પહેલેથી જ મને તકલીફ છે ભગવાન. શું થયું છે? એની મેળાએ સોજો આવી જાય અને કાંઈક કાંઈક એડી ગયું હોય અથવા તો આમ થઈ ગયું છે. જો ઓકે, કંઈ વાંધો નહીં, આપણે તમારું ડ્રેસિંગ છે ને કરી આપશું. હો, આપણે એમ કહેવાય ને રમેશભાઈ ને, હા હા રમેશભાઈનું ડ્રેસિંગ કરશું ને જોશું કે રમેશભાઈના પગમાં કેવું શું વાગ્યું છે ને મટાડવાની એક નાનો એવો પ્રયત્ન કરશું જેથી રમેશભાઈને આ પગમાં રાહત મળે. ને રમેશભાઈને ઓલરેડી જોઈ શકો છો કે એક પગ નથી, બીજા પગમાં બી આવી પરિસ્થિતિ થઈ છે. તો ભગવાન આ પગ બસાવે જેથી કરીને રમેશભાઈને આજીવિકામાં પ્રોબ્લેમ ન આવે. રમેશભાઈ, આમાં ડ્રેસિંગ કરવું પડશે. હા. તમે લોકો જોઈ શકો છો કે એવો પગ થઈ ગયો છે અંકલનો. એને પકડી રાખો. તળિયામાં છે હો સાહેબ. હા હા, બધામાં કરી દઈશું. પરેશભાઈ, આ ઉપરની આ સેટથી બતાવજો થોડુંક કે કેવી પરિસ્થિતિ છે દાદાના પગ. ફૂગી સાહેબ, ભાઈ ફૂગી ગાઈને કાઢ નીકળી જાય. હા, એ નીકળી જાય. નીકળી જાય. હા, શું વાત? જો આ એવી રીતે સાફ થઈ જાય ને. આવા કેટલા ટાઈમથી થાય છે દાદા તમને? આ હમણાંથી થયું. આ તો વધી ગયું અત્યારે જો સાહેબ, નકર આટલું બધું નહોતું. ફૂગી બધી નીકળી જાય. હા 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 દાદા. ભાઈ ખેંચી જ ગયો છે. ખેંચી જ ગયો ને સાહેબ. હા, એ કટિંગ કરવું પડે. દુખે છે? હા હા, ખેંચી ગયો ને તમ તમારે. એવું હોય છે તો એ ના કરે ખરાબ છે. હા. આવું આ ખેંચી જવું છે સાહેબ.
પગ સહેજ ઊંચો કરો દાદા. કઈ જગ્યાએ દાદા તમારે રહેવાનું? રહેવાનું અત્યારે તો આ રોડ ઉપર છે ભગવાન. રોડ ઉપર જ રહ્યો છો? કેટલા ટાઈમથી? આમાં મહિનાઓ થઈ ગયો. મીના ઘર નથી તમારે? નહીં, પેલા ક્યાં રહેતા? પેલા બસેરામાં. હે? આયા બસેરામાં. બસેરામાં. તો ઘર ક્યાં ગયું તમારું? ઘર હું ભાડે રહેતો છે. ભાડે રહેતા? તો તમારા છોકરા કે કોઈ નથી? કોઈ નથી. એકલા જ રહ્યો છો? હાવ એકલા. પરિવારમાં કોઈ છે જ નહીં? પ્રવાહી કેટલા રાખ્યું? માણસ હોય હા. તો એને આપણે સુધી પૂગી શકીએ ને, એના માટે થઈને. હા ભલે. તો હવે તમને સારું લાગે છે? તમે આનાથી સંતોષ છો? હા સારું ડ્રેસિંગ થયું છે? સારું. બસ તો દાદા એમ કહેવાય ને કે રમેશભાઈ ખુશ કરવાની એક આપણે નાની એવી કોશિશ કરી છે, ને દાદાના દુઃખમાં આપણે જે બી ભાગ થયો એ થોડોક ભાગ લઈને આપણે દાદાને દુઃખમાંથી પીડા મુક્ત કરવાના નાની એવી કોશિશ કરી છે. તો ભગવાન સાવરિયા શેઠ વહેલા જ દાદાને સાજા કરી દઈને બે પગ પાછા, એક પગ તો દાદાનો ઓલરેડી કપાઈ જ ગયો છે, બીજો પગ બી ન કપાવવી પડે ને સાવરિયા શેઠની કૃપા થઈ જાય ને પગ મટી જાય એવા આશીર્વાદ સાથે આપણે બધા લોકોને વિનંતી છે કે વધારેમાં વધારે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી જરૂરિયાતમંદ લોકો સુધી પૂગી શકીએ. જય દ્વારકાધીશ. જય. हमारे चैनल को सपोर्ट करने के लिए वीडियो को लाइक करें, दोस्तों के साथ शेयर करें और सब्सक्राइब करें.